હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સ. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના મેથેમેટિક્સની અંદર ચેપ્ટર નંબર 2 ડિફરન્સિએશન એન્ડ એપ્લિકેશન એટલે ગુજરાતીમાં એને આપણે વિકલન અને તેના ઉપયોગોનો અભ્યાસ કરીશું. તો આની પહેલાં એક વિડીયો આપણે બનાવી દીધો છે ચેપ્ટર નંબર 2નો કે જેમાં ડિફરન્સિએશન એટલે કે વિકલનની ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા અને જે બે નિયમ છે એ તમને સમજાવી દીધા હતા. અને મેં એવું કીધું છે કે મોડે કરી દેવાનું છે તો જ આ ચેપ્ટર આવડશે કે જેમાં 16 માર્કનું વેટેજ છે એટલે વધારે ઇમ્પોર્ટન્ટ છે આ ચેપ્ટર. તો પહેલાં એ ફોર્મ્યુલા મોડે કરી દેવાની છે. પણ જે આપણી ટાઈપ નંબર 1 છે કે જેમાં આપણે વ્યાખ્યાની મદદથી વિકલન કરવાનું એટલે કે બાય ડેફિનેશન ડિફરન્સિએશન કરવાનું છે, એમાં એ જે ફોર્મ્યુલા છે એની જરૂર નહીં પડે, પરંતુ આપણે જે સેમ 1ની અંદર લિમિટ શીખી ગયા એની મદદ જોઈશે. તો પહેલાં તો એવું કહી દઉં કે બાય ડેફિનેશન કરવાનું છે. તો એ ડેફિનેશન કઈ છે તો જરા યાદ કરી લો. ડેફિનેશન જે છે તે આ રીતે છે કે એફ ડેશ એક્સ એટલે કે વિકલન ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 ફંક્શન ઓફ x પ્લસ h માઇનસ ફંક્શન ઓફ x અપોન h. તો જે પહેલા સેમની અંદર આપણે ફંક્શન શીખી ગયા અને લિમિટ શીખી ગયા એની મદદથી જ આપણે ડિફરન્સિએશન કરવાનું છે. જેમ કે અહીંયા લિમિટ આવી ગયું, અહીંયા ફંક્શન એક્સ પ્લસ એચ ને ફંક્શન ઓફ એક્સ છે, તો આપણે એનું ડેરિવેટિવને આપણે એફ ડેશ એક્સ અથવા તો ડિફરન્સિએશન, બે નામ છે ભાઈ, ડિફરન્સિએશન બોલું કે ડેરિવેટિવ બોલું બંને એક જ વસ્તુ છે. વિકલનના બે નામ છે ઇંગ્લિશમાં, ડિફરન્સિએશન અને ડેરિવેટિવ. તો એફ ડેશ એક્સ એટલે એ જ છે ડિફરન્સિએશન કે ડેરિવેટિવ કહી દો આપણે. તો દાખલો કેવી રીતે આવશે પહેલાં એ બતાવી દઉં. તો દાખલાની અંદર આ રીતે રકમ આવશે, તમારી 3 માર્કની અંદર પૂછાય કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સનું વ્યાખ્યાની મદદથી વિકલન કરો. ઇંગ્લિશમાં આ રીતે આપેલું હશે કે ડિફરન્શિએટ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ બાય મીન્સ ઓફ ડેફિનેશન. એટલે કે ડેફિનેશનની હેલ્પ લઈને આપણે આનું ડિફરન્શિએશન કરવાનું છે. જે વિડીયો બનાવ્યો હતો ફોર્મ્યુલાનો એની અંદર મેં તમને કીધું હતું કે ઈ રેસ ટુ એક્સનું વિકલન એટલે કે ડિફરન્શિએશન ઈ રેસ ટુ એક્સ જ થાય છે. પણ એ તો ડાયરેક્ટ ફોર્મ્યુલા પરથી થઈ ગયું, આપણે તો એને ડેફિનેશનથી બતાવવાનું છે, વ્યાખ્યાની મદદથી બતાવવાનું છે. વ્યાખ્યા તમને અત્યારે બતાવી દીધી તમને કે વ્યાખ્યાની અંદર એક તો ફંક્શન ઓફ એક્સ પ્લસ એક્સ જોઈએ અને ફંક્શન ઓફ એક્સ જોઈએ. તો ફંક્શન ઓફ એક્સ તો તમને રકમમાં આપેલો જ હશે. તો આપણે શું ફાઇન્ડ કરવાનું તો કે ફંક્શન ઓફ એક્સ પ્લસ એચ ફાઇન્ડ કરવાનું. તો સ્ટેપ જોઈ લઈએ કેવી રીતે દાખલો લખીશું, જરા દેખો આ બાજુ. તો સૌથી પહેલાં લખીશું હિયર અહીં ફંક્શન ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ. ચલો હવે મારે ફાઇન્ડ કરવું હોય ફંક્શન ઓફ એક્સ પ્લસ એચ. ચલો પહેલા સેમનું ચેપ્ટર હતું ફંક્શન શું કરતા હતા તો કે આ એક્સની જગ્યાએ એક્સ પ્લસ એચ લીધું, તો પછી આ બી એક્સ છે ત્યાં બી શું લખવાનું એક્સ પ્લસ એચ લખવાનું. બરાબર, જે જગ્યાએ એક્સ હોય ત્યાં ખાલી ચેન્જ કરી દેવાનું. હવે જે ફોર્મ્યુલા હતી તે લખીએ કે હવે એફ ડેશ એક્સ બરાબર ફોર્મ્યુલા લખું છું લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0 ફંક્શન ઓફ એક્સ પ્લસ એચ માઇનસ ફંક્શન ઓફ એક્સ અપોન એચ પરથી. ચલો આની અંદર વેલ્યુ પુટ કરીએ તો એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0. ચલો એફ એક્સ પ્લસ એચની વેલ્યુ હતી આપણી ઈ રેસ ટુ એક્સ પ્લસ એચ માઇનસ એફ ઓફ એક્સની વેલ્યુ તો આપેલી હતી ઈ રેસ ટુ એક્સ અને નીચે લખવાનું છે એચ. હવે દેખો જરા અહીંયાથી ઈ રેસ ટુ એક્સ કોમન નીકળે એવા છે, બંને પદમાં છે ઈ રેસ ટુ એક્સ, તો એને કોમન લઈ લઈએ. તો લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0 ઈ રેસ ટુ એક્સને કોમન લઈ લો તો આમાં ઈ રેસ ટુ એચ રહી જશે માઇનસ આમાં કશું નહીં એટલે 1 અને નીચે રહી ગયા એચ. ચલો હવે યાદ કરો જરા, આ ત્રણ જગ્યા અહીંયા સેમ પદ છે, દેખો દેખો એચ એચ એચ. તો ફોર્મ્યુલા હતી સેમ નંબર 1ની અંદર લિમિટની કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 ઈ રેસ ટુ એક્સ માઇનસ 1 ઉપર એક્સ હોય તો જવાબ 1 આવતો હતો. મેં એવું કીધું હતું કે આ ત્રણ જગ્યાએ સેમ વેલ્યુ હોવી જોઈએ. તો થઈ ગઈ ને એ ત્રણ જગ્યાએ સેમ વેલ્યુ, તો આટલા ભેગા થઈને થઈ જશે 1. તો પહેલું આ પદ શું વધ્યું તો કે ઈ રેસ ટુ એક્સ વધ્યા ઇન્ટુ પેલા ત્રણ ભેગા થઈ 1 થઈ ગયા. તો આપણું વિકલન થઈ ગયું ભાઈ આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું ઈ રેસ ટુ એક્સ. તો પહેલાં જ કીધું હતું ને કે ફોર્મ્યુલા પરથી તો આન્સર ઈ રેસ ટુ એક્સ જ આવે છે, પણ આપણે ડેફિનેશનથી લાવવાનો હતો તો આ ડેફિનેશનથી બી આવી ગયો. 3 માર્કની અંદર પૂછાય દાખલો આઈએમપી છે, આ રીતે લખવાનો છે, ખાલી એટલું જોઈ લેવાનું છે. બાકી લિમિટ તો તમે શીખીને આવ્યા છે, એ જ વસ્તુ આપણે અહીંયા એપ્લાય કરી છે. બીજો બી એક દાખલો જોઈએ. ચલો બીજા દાખલાની રકમ કેવી આપેલી છે તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ રૂટ એક્સનું વિકલન કરવાનું છે. રૂટ એક્સની બી ફોર્મ્યુલા લખી હતી આપણે. રૂટ એક્સનું વિકલન શું હતું 1/2 રૂટ એક્સ. ઓકે ચાલો
તો 1/2√x લાવવાનો છે, આન્સર પણ લિમિટની મદદથી લાવવાનો છે. ચલો સ્ટેપ કયા હતા, સ્ટેપ વાઇઝ લખવાનું છે આપણે. તો લખીએ અહીં હિયર f of x is equal to √x છે. ચલો એના પરથી આપણે ફાઇન્ડ કરવાનું f of x plus h. તો જે જગ્યાએ x છે ત્યાં લખાઈ દેવાનું x plus h. ચલો પછી ફોર્મ્યુલા લખવાની કે હવે f dash x બરાબર લિમિટ h tends to 0 f of x plus h માઇનસ f of x upon h પરથી દરેક દાખલામાં ફોર્મ્યુલા લખવાની, મોડે બી થઈ જાય, ઇમ્પ્રેશન બી સારી પડે. So therefore f dash x is equal to limit h tends to 0. ચલો વેલ્યુ પુટ કરીએ તો વેલ્યુ પુટ કરવાની f of x plus h ની થઈ ગઈ અંડર રૂટ x plus h માઇનસ f of x ની રૂટ x અને છેદમાં h થઈ ગયું. ચલો આ તો આપણે વેલ્યુ ખાલી પુટ કરી. હવે શું કરવાનું, તો જે બી જગ્યાએ આવું અંડર રૂટ વાળું પદ આવે તો લિમિટની અંદર આપણે શીખી ગયા હતા, એનું કરણી લેવાની આવે, આપણે કોન્જ્યુગેટ લેવાની આવે. કરણી એટલે કેવું કે અહીંયા a માઇનસ બી છે તો આપણે અહીંયા મલ્ટીપ્લાય કરવાનું શાના વડે, a પ્લસ બી વડે. આ સ્ટેપની અંદર કરી દઉં છું. હવે a પ્લસ બી વડે ગુણી નાખ્યા એટલે શું કરવાનું, a પ્લસ બી વડે ભાગી નાખવાના. આ મુડાઈ નહીં દેવાના ભાઈ, આપણે લીધા જ છે, આપણને જરૂર છે એના માટે. કેમ લીધા છે હવે એની વાત કરીએ. જરા દેખો આ બે પદ ઉપર ધ્યાન આપો તો અહીંયા જે પદ છે બંને સેમ છે, આ બીજું પદ બી સેમ છે, પણ અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ છે. તો આપણું વિસ્તરણનું એક સૂત્ર છે કે એક કૌંસમાં a પ્લસ બી ને એક કૌંસમાં a માઇનસ બી હોય તો થઈ જાય a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર થઈ જાય. તો આપણે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર કરીશું તો રૂટ નીકળી જશે. અહીંયા દેખો જરા, તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0, પહેલા એક પદ લખવું એવું હોય તો એક્સ્ટ્રા, તો આ રીતે લખું a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. બરાબર, નીચે તો કઈ સાદુરૂપ અપાયું નહીં તો બંને પદ એઝ ઇટ ઇઝ લખી દઈએ. પેલા પદને કૌંસમાં લખીએ રૂટ x પ્લસ h પ્લસ રૂટ x. ચાલો અહીંયા વર્ગ વર્ગનું ઉડી જાય, આપણે જે વાત કરતા હતા એ. તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 x પ્લસ h અને આમાં રહી જશે x. ઓકે, નીચે જે પદ છે એને ફરી એઝ ઇટ ઇઝ લખી દઈએ. ચલો હવે શું થશે તો કે ઉપર ઉડી જશે x અને x અને બીજું ઉડી જશે h અને h. હવે આ જે છેદમાં h હતો એના લીધે આપણો છેદ 0 થઈ જતો હતો. હવે તો છેદ 0 થતો નહીં તો આ વેલ્યુ આમાં ખાલી પુટ કરી દેવાની છે. તો એક જ સ્ટેપ એડ કરું છું. શું કરું છું તો કે આ h ની લિમિટ આની અંદર મૂકી દઉં. તો અહીંયા h ની જગ્યાએ 0 મૂકવાના, ઉપર કશું નહીં વધ્યું એટલે 1 થઈ ગયા છે. નીચે અંડર રૂટ x પ્લસ h હતું એટલે મારે લખવાનું x પ્લસ 0 પછી પ્લસ બીજું પદ હતું રૂટ x, તો રૂટ x એઝ ઇટ ઇઝ. તો દેખો જરા 0 તો મતલબ નહીં એટલે આ રૂટ x બે વખત રૂટ x ને, તો એની જગ્યાએ શું લખાય તો કે 1/2 રૂટ x. તો આપણે એનું ડેફિનેશન મતલબ ડિફરન્સિએશન કરી દીધું. શેની મદદથી તો કે ડેફિનેશન એટલે કે લિમિટવાળા વ્યાખ્યાની મદદથી કર્યું. થોડો એક બે સ્ટેપ વધારે છે પહેલાં કરતાં, પણ આ વસ્તુ બી આપણે ઓલરેડી શીખી ગયા છે લિમિટની અંદર. તો ખાલી કરણી લઈને ગુણીને ભાગી નાખવાના હતા. ઉપર a માઇનસ બી, a પ્લસ બી એટલે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરનું સૂત્ર લગાવ્યું. વર્ગ વર્ગનું ઉડી ગયું, જે છેદ 0 કરતો તો x બી ઉડી ગયો અને ઉપરથી x બી ઉડી ગયો, સોરી h બી ઉડી ગયો ને x બી ઉડી ગયો એટલે ઉપર કશું નહીં 1 વધ્યું. અહીંયા h ની વેલ્યુ 0 તો રૂટ x બે વખત રૂટ x એટલે લખી દીધું 2 રૂટ x. તો આ એક દાખલો હતો. ચલો એના પછી જોઈએ f of x બરાબર cos x. આખી રકમ નહીં લખી, આપણે એ જ કહેવાનું છે કે વ્યાખ્યાની મદદથી વિકલન કરવાનું છે. ચલો cos x આપેલું છે તો એના પરથી આપણે ફાઇન્ડ કરી લઈએ f of x plus h. તો લખવાના સ્ટેપ ભૂલવાના નથી. સૌથી પહેલા જે આપેલું છે એ લખી દો, એના પછી લખી દો x plus h, તો પછી cos જોડે બી લખવાનું x plus h. ચલો ફરી ફોર્મ્યુલા લખવાની. હવે જે વિકલન છે f dash x is equal to લિમિટ h tends to 0 f of x plus h minus f of x આખાના છેદમાં લખવાના h. ચલો વેલ્યુ બી પુટ કરી દઈએ અહીંયા. લિમિટ h tends to 0 પહેલા લખવાનું cos of x plus h minus cos of x એના છેદમાં h. હવે તો જે લોકોએ ત્રિકોણમિતિ સ્કીપ કર્યું હશે પહેલા મેથ્સની અંદર એમને થોડીક તકલીફ પડશે, પણ મેં જે ફોર્મ્યુલા એકવાર બતાવી હતી મારા વિડીયોની અંદર કે ભાઈ c માઇનસ c હોય તો -2ss થઈ જાય. કોઈને આ ફોર્મ્યુલા યાદ હોય તો એને ખબર પડી હશે કે આપણે અહીંયા c માઇનસ c લગાવવાનું છે. જેમને નથી ખબર એમને કહી દઉં, c માઇનસ c એનો મતલબ કે બે કોસ વાળા પદ હોય ને વચ્ચે માઇનસ હોય જેવું અહીંયા છે.
તો જ્યારે c માઇનસ c હોય મારે એની જગ્યાએ -2ss એટલે બંને સાઇન વાળા પદ લખાય. જરા દેખીએ કેવી રીતે લખાય, તમને બતાવી દઉં અહીંયા. તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 ને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ છીએ -2ss એટલે પહેલું પદ સાઇન, એમાં આ બંનેનો સરવાળો કરવાનો. એટલે દેખો જરા x પ્લસ h અને આ જે x બંનેનો સરવાળો કરવાનો અને ભાગ્યા 2 કરવાનો. પછી ફરી s લેવાનું છે એટલે ફરી સાઇન લેવાનું છે, પણ એમાં આ બંનેની બાદબાકી કરવાની એટલે x પ્લસ h માઇનસ x એના બી ભાગ્યા 2 કરવાના. ઓકે, તો c માઇનસ c ની જગ્યાએ -2ss લગાવી દીધું ને નીચે જે આ h છે એને એઝ ઇટ ઇઝ રાખીએ. ચલો અહીંયા x ઉડી જાય એવું છે, તો શું વધ્યું એ ફરી એકવાર લખીએ. તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 -2 ટાઈમ્સ સાઇન x વત્તા x એટલે 2 વખત લખી દઉં 2x પ્લસ h એના છેદમાં 2. અહીંયા વધ્યું છે સાઇન જોડે શું વધ્યું તો કે ઉપર h વધ્યા અને નીચે 2 એટલે ખાલી h/2 વધ્યું છે. ચલો આગળના દાખલામાં જોઈએ તો e⁻x -1 ઉપર x વાળું ફોર્મ્યુલા લગાવી. તો આની અંદર એ ફોર્મ્યુલા લિમિટની હતી આપણી કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x/x હોય તો આન્સર 1 આવે, એટલે કે અહીંયા 3 જગ્યાએ સેમ પદ હોવું જોઈએ. તો પછી અહીંયા સાઇન જોડે h/2 છે એનો મતલબ નીચે બી મારે h/2 જોઈશે, અહીંયા બી h/2 જોઈશે. ચલો અહીંયા તો કરી દેવાય કારણ કે 0 ને 2 વડે ભાગો 0 થઈ જાય. અહીંયા જોઈએ છે એક્સ્ટ્રા તો આ 2 વડે ગુણી નાખીએ ને 2 વડે ભાગી નાખીએ. તો ચલો આ h/2 આ બી h/2 અને આ બી h/2. ભાઈ ડાયરેક્ટ સ્ટેપ નહીં કર્યું બરાબર. અહીંયા આપણે h જ લખતા હતા ને ખાલી 2 વડે ગુણ્યા ભાગી નાખ્યા છે અને અહીંયા ખાલી /2 કરી દીધું છે બરાબર. તમારે બે આ રીતે લખવાનું, પહેલા h/2 પછી અહીંયા 2 ઉમેરી દેવાના. હવે આ 3 જગ્યાએ 1 થઈ ગયું, સોરી 3 જગ્યાએ સેમ કિંમત થઈ ગઈ એટલે આન્સર એનો 1 આવી જાય. અહીંયા દેખો આ 2 તો ઉડી જ જવાના. તો શું વધ્યું છે, ખાલી આ જ પદ વધ્યું માઇનસ સાઇન. દેખો જરા માઇનસ સાઇન કૌંસમાં શું છે તો કે 2x વત્તા h, તો h ની જગ્યાએ તો 0 લખવાનું, તો કે 2h વત્તા 0 અને છેદમાં 2 બરાબર. આ તો બધા નીકળી ગયા, એની જગ્યાએ 1 થઈ ગયું એટલે આ 2 ઉડી જાય, x વત્તા 0 એટલે x જ થઈ જાય. તો શું આન્સર આવ્યો માઇનસ સાઇન x. સૂત્ર યાદ કરી લઈએ તો કે ભાઈ cos x નું વિકલન શું થાય માઇનસ સાઇન x જ થઈ જાય. ફોર્મ્યુલા મોડે હોય તો તમને એવું જવાબ બી તમારે ચેક કરવો હોય તો થઈ જાય કે દાખલો આપણો સાચો છે બરાબર. 3 માર્કની અંદર પૂછાય, બહુ લાંબો દાખલો નથી, 6 સ્ટેપની અંદર છે તો આવડી જાય રીતનો જ. આ વર્ષના પેપરની અંદર IMP છે ભાઈ, આ રીતનો દાખલો પૂછાશે જ. આ મેં તમને શીખવાડ્યો c માઇનસ c વાળો એવો એક દાખલો બીજો આપણે કરવાનો છે સાઇનનો s માઇનસ s માટે. 4 દાખલા હું ગણાવું છું, 5મો એક દાખલો હોમવર્ક માટે આપું છું જેમાં f(x) બરાબર x³ આપ્યું છે. 5 દાખલા IMP છે GTના પેપરમાંથી, અત્યાર સુધીના પેપરમાંથી જ આપણે લિસ્ટ આઉટ કરેલા છે. તો 5 ગણવાના છે, 5માનો ફોટો પાડીને તમારે મને મોકલી આપવાનો, આપણે જે રીતે ટેલિગ્રામ પર ચેક કરે છે એ રીતે. ઓકે, ચલો આ દાખલો બીજી ફટાફટ કરી લઈએ. હવે તો રીત ખબર પડી ગઈ છે. તો સૌથી પહેલા અહીંયા લખીશું કે f(x) બરાબર sin x આપેલું છે. ઓકે, ચાલો એના પછી આપણે x પ્લસ h ફાઇન્ડ કરીએ છીએ તો x પ્લસ h થઈ જશે sin of x પ્લસ h. ચાલો પછી તો આપણે ફોર્મ્યુલા લખીએ છીએ કે હવે f(x) is equal to limit h tends to 0 function of x plus h minus function of x upon h. ઓકે, ચાલો વેલ્યુ બધી પુટ કરી દઈએ. તો લિમિટ h tends to 0 પહેલા લખવાનું છે sin of x plus h, પછી લખવાનું છે sin of x અને નીચે લખવાની વેલ્યુ h બરાબર. આ બે વેલ્યુ પુટ કરીએ છીએ. હવે આપણે અહીંયા થઈ ગયું s માઇનસ s, તો s માઇનસ s નું સૂત્ર છે 2cs બરાબર. એટલે પહેલા cos અને પછી sin. ચલો કેવી રીતે ફોર્મ્યુલા લગાવવાની ફરી બતાવી દઉં. ચેપ્ટર મતલબ ત્રિકોણમિતિમાં આ શીખ્યા હોય તો ફરી એકવાર જોઈ લઈએ. શું લખવાનું 2 પછી c છે એટલે કે cos લખવાનો અને પહેલા પદની અંદર બંનેનો સરવાળો કરીને ભાગ્યા 2 કરવાનું અને પછી અહીંયા s લખ્યું છે એનો મતલબ કે sin છે એમાં બંનેની બાદબાકી કરવાની અને ભાગ્યા 2 કરવાનું. ચલો છેદના h એવા ને એવા. અહીંયા ફરી એકવાર x ઉડી ગયા, sin જોડે h/2 વધ્યા છે તો અહીંયા બી h/2 કરી દો, અહીંયા બી h/2 કરી દો. ફરી થઈ જગ્યાએ સેમ કિંમત થઈ ગઈ ભાઈ, એટલે એનો આન્સર 1 થઈ જાય. આ 2 ઉડી જાય, ખાલી x મતલબ જે જગ્યાએ h છે ત્યાં વેલ્યુ લગાવવાની છે. તો જરા દેખો x વત્તા 0 વત્તા x ભાગ્યા 2. તો x વત્તા x એટલે 2 વખત x થઈ ગયા. તો આવી રીતે લખીએ cos 2x/2. તો
તો બંને 2 ઉડી જાય તો આન્સર આવી જાય cos x. તો આપણે જે ફોર્મ્યુલા મોડે કરી છે એની અંદર સાઇનનું વિકલન cos x જ થાય છે, તો આ આન્સર બી આપણો એકદમ સાચો છે. આઈ થિંક એક સ્ટેપ હું ડાયરેક્ટ કરી દીધું છે, પણ આના પછી બી આ જ સ્ટેપ આવશે જેવું અહીંયા હતું એ રીતે, બરાબર. કે આ ઉડી ગયા પછી sin h/2 એવું લખવાનું ઉતાવળમાં ઘણે હું એક સ્ટેપ ડાયરેક્ટ થઈ ગયો, બરાબર. તો કેવી રીતે સ્ટેપ લખવાના, કેવી રીતે સૂત્ર લગાવવાનું, એ બધી વસ્તુ આપણે આ વિડીયોની અંદર જોઈ લીધી. તો આ દાખલો તમારે જાતે ગણવાનો છે. થોડીક હિન્ટ આપું છું, આ દાખલાની અંદર તમે જ્યારે ફંક્શન ઓફ x પ્લસ h લેશો તો એમાં x પ્લસ h કૌંસ પૂરાનો ઘન લાગશે, જેનું સૂત્ર હું તમને કહી દઉં છું. દાખલો તો જાતે જ ગણવાનો છે, ત્યાં આ સૂત્ર લાગશે તમારું a પ્લસ બી કૌંસ પૂરાના ઘનનું સૂત્ર, જે આ રીતે છે a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ 3a² b પ્લસ 3ab², બરાબર. આ એ છે આપણો અને આ બી છે. ફોર્મ્યુલા તમારે આ લગાવવાની છે, બરાબર. ઉપર નીચે એક બે પદ ઉડી જશે, કંઈક કોમન કાઢવાનું છે. ખાલી તમારો જવાબ જે છે એ જવાબ તમને ઘાતના નિયમ પ્રમાણે મેં તમને શીખવાડ્યું હતું. જવાબ તમારે 3x² લાવવાનો છે. ઓકે, જવાબ બી કહી દીધો. ચાલો, તમારે 3x² જવાબ આવવો જોઈએ. સ્ટેપ શીખવાડી દીધા, ફોર્મ્યુલા કહી દીધી ને જવાબ બી કહી દીધો. દાખલા તમારે હવે ખાલી ગણીને મને ટેલિગ્રામ પર ફોટો મોકલી આપવાનો. IMP દાખલો છે એટલે કોઈ મિસ ના કરતું, કદાચ એક્ઝામની અંદર હાથ પૂછી હશે તો બહુ અફસોસ થશે. તો આજનો આ વિડીયો તો આપણો 3 માર્કના જે દાખલા હતા એના માટે મોસ્ટ IMP વિડીયો છે. તો વિડીયોમાં તમને સમજ પડી ગઈ હોય તો લાઇક કરી દેવાનું, મેક્સિમમ લોકોને શેર કરવાનું. બધાના દિમાગમાંથી આપણે વિકલન ડિફરન્સિએશનનો ડર જે છે એ કાઢી નાખીશું અને આ ચેપ્ટરમાં બી સારા માર્ક લાવવાની કોશિશ કરીશું. તો નેક્સ્ટ વિડીયોની અંદર હવે ટાઈપ નંબર 2 સ્ટાર્ટ કરીશું. ત્યાં પહેલાં તમારે બધા સૂત્રો તૈયાર કરી દેવાના છે. જેમ કીધું છે એમ એ સૂત્રો મોઢે સારા અક્ષરે એક પેજમાં લખીને મને ફોટો પાડીને મોકલી આપવાનો અને મને કહેવાનું છે કે તમે રેડી છો કે નહીં. જો તમારા સૂત્રો ઓલરેડી તૈયાર થઈ ગયા હોય તો કોમેન્ટ સેક્શનની અંદર તમે લખી દો કે સર આઈ એમ રેડી, તો આપણે ટાઈપ નંબર 2 જલ્દી સ્ટાર્ટ કરી દઈશું. તો મળે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.